કોંગ્રેસના હાથને ન મળ્યો ખેડૂતોનો સાથ, કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોનું આંદોલન નિષ્ફળ, મોટાભાગના ખેડૂતો આ આંદોલનથી અળગા રહ્યા। 1500 ટ્રેક્ટર આવશે તેવો કોંગ્રેસનો દાવો પોકળ સાબિત થયો। કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી। કોંગ્રેસ ખેડૂતોને હાથો બનાવીને ભ્રમિત કરવાનું કામ કરતી હોવાના આક્ષેપ। આંદોલનના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી। તો એક તરફ કોઈ પક્ષોની રેલી ન હોવાનો પણ ખેડૂતોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી હોવાના ખેડૂતોએ ક્યાંક આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ ગુમરાહ કરી રહી હોવાની વાત કરી રહી છે, રોટલા શેકતી હોવાનો આરોપ મુકાયો છે। ગુમરાહ કરીને સભા સ્થળે લઈ જવાનો કોંગ્રેસનો પ્રયાસ છે। અમારે ન્યાય માટે ક્યાંય જવાની જરૂર નથી, આ તમામ જે શબ્દો છે તે ખેડૂતના છે। કોંગ્રેસની સભામાં ખેડૂતોની પાકી હાજરી, ખેડૂતોને સમજાવવાનો પોલીસનો જે પ્રયાસ જોવા મળ્યો। વિરોધ પ્રદર્શન માટે અમદાવાદ સુધીની જ મંજૂરી હોવાની વાત ક્યાંક સામે આવી છે। વિરોધ પ્રદર્શન માટે ગાંધીનગરમાં મંજૂરી નહીં તેવા પણ દ્રશ્યો સર્જાયા છે અને નિવેદન સામે આવ્યા છે। મોટાભાગના જે ખેડૂતો છે આંદોલનથી અળગા રહ્યા છે। 1500 ટ્રેક્ટર આવશે તેવો કોંગ્રેસનો જે દાવો છે તે પોકળ સાબિત થયો છે। કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં ખેડૂતોની ક્યાંક પાકી હાજરી જોવા મળી છે। કોંગ્રેસ ખેડૂતોને હાથો બનાવીને ભ્રમિત કરવાનું કામ કરતી હોવાના પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યા છે। આંદોલનના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે। જો કે કોંગ્રેસનો જે હાથ છે તેને ખેડૂતોનો સાથ હવે મળ્યો નથી, પાકી હાજરી જોવા મળી। કોંગ્રેસ પ્રેરિત જે ખેડૂતોનું આંદોલન છે મહદઅંશે ક્યાંક નિષ્ફળ જતું હોય તેવું પણ સર્જાયું છે। પોલીસ સાથે ક્યાંક ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા છે। आज अंगे વધુ વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડી ચૂક્યા છે। મૌલિક, એક તરફ આક્ષેપ કરવામાં આવ્યા છે કોંગ્રેસને જે લાગ્યું હતું તેની સામે તે મળ્યું નથી, ક્યાંક પાકી હાજરી જોવા મળી છે। મોટાભાગના જે ખેડૂતો છે ક્યાંક આંદોલનથી અળગા જોવા મળ્યા છે, બે ફાંટામાં વહેંચાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। શું વધુ વિગત મળી રહી છે, અત્યારની હાલની સ્થિતિ શું છે? બિલકુલ, જે રીતે ચાલી અલગ અલગ મુદ્દાઓ 5 જેટલા મુદ્દાઓ છે તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે સવારે 11 વાગે 1111 ટ્રેક્ટર સાથે શાંતિપુરાથી જે ટ્રેક્ટર રેલી છે ત્યાંથી શરૂઆત છે તે થઈ હતી અને ઓગણીસ સુધી જે રેલી છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। આ રેલી છે તે અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે। દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે તમામ જે સભા સ્થળ છે ત્યાંથી લોકો બહાર આવી રહ્યા છે અને જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીંયા દેખાઈ રહ્યો છે। ખાસ જે રીતે થોડી વાર પહેલા એટલે લગભગ 3-3:30 વાગ્યા આસપાસ અહીંયા આ જગ્યા પર કેટલાક જે ખેડૂત જે આગેવાનો હતા જે ટ્રેક્ટર લઈને આવ્યા હતા તેમના દ્વારા અહીંયાથી આગળ જવા માટે એટલે કે ગાંધીનગર જવા માટેના પ્રયાસ છે તે કર્યા હતા, પરંતુ પોલીસે રસ્તા વચ્ચે બેરિકેડ કરીને આ તમામ લોકો છે તેને અહીંયાથી હટાવ્યા હતા। અત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે જોઈ શકાય છે। આ રેલી છે તે અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન છે તે થઈ છે, પરંતુ કોંગ્રેસનું જે રીતનું આયોજન હતું તે ક્યાંક પૂર્ણ નથી થઈ રહ્યું તેવું આ દ્રશ્ય છે તેના પરથી સ્પષ્ટ છે તે લાગી રહ્યું છે। અત્યારે હાલ જે રેલી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને મેં કહ્યું તેમ જે અલગ અલગ ખેડૂતોના મુદ્દા છે તેને લઈને આ જે ટ્રેક્ટર રેલી છે તેનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું અને ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જે કોંગ્રેસના આગેવાનો છે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી કે તેમને જિલ્લાઓમાંથી નિશ્ચિત પ્રમાણમાં ખેડૂતો ટ્રેક્ટર સાથે અહીંયા પહોંચે અને તેના ભાગરૂપે જ આ ટ્રેક્ટર રેલી છે તેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો છે તે પણ આવ્યા હતા। બંદોબસ્તની વાત કરીએ તો ખાસ પોલીસના બંદોબસ્તમાં જે એડિશનલ સીપી છે શરદ સિંઘલ અમદાવાદના, તેઓ અહીંયા આ સમગ્ર રેલી દરમિયાન હાજર હતા। સાથે સાથે અલગ અલગ ઝોનના ડીસીપી છે તેઓ પણ સુરક્ષા બંદોબસ્તમાં અહીંયા હાજર હતા। એટલે અત્યારે પણ પોલીસનો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। થોડી વાર પહેલા જેસીબી છે તેને પણ લાવવાની ફરજ છે તે પડી હતી, કારણ કે મેં કહ્યું તેમ કેટલાક લોકો છે તે અહીંયાથી આગળ ગાંધીનગર તરફ જવા માંગતા હતા અને આ જગ્યા પર પોલીસે આ રોડ સંપૂર્ણ બંધ કરાવી દીધો હતો, પરંતુ અત્યારે આ રોડ છે તે ખોલાવી દીધો છે અને વાહન વ્યવહાર છે તે અત્યારે ચાલુ છે। જે રીતે ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ આક્રમક છે તે દેખાવા માંગતું હતું અને તેના ભાગરૂપે
જે મીટિંગ છે કોંગ્રેસે કરી હતી અને 15 જૂન એટલે કે આજે શાંતિપુરા સર્કલથી એક રેલીનું આયોજન છે તે કર્યું હતું. કેટલાક કોંગ્રેસના આગેવાનો જો અંદરથી બહાર નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. જે રીતે આજની રેલી હતી, શું લાગે છે, સફળ થતી દેખાય છે? કારણ કે 2 ફાટા પડ્યા હોય તો પણ જોવા ત્યારે ફાટા પડ્યા નથી. એ ધવનમાં હાડકા નાખનારા હોય છે, બરાબર. હવે વરસાદ પડે દેખતા કુદે એવું આવે છે, એટલે હું તો ચોખ્ખું જ કહું છું કે 4-5 લોકો એવા આમ આદમી પાર્ટીના હતા, એ આવ્યા હતા અને એમને બગાડવાની કોશિશ કરી. એમનેથી ના બગડ્યું. 20-25 જણા આગળ ગયા, એથી પાછા આવીને વળીને આવ્યા હતા સભામાં. અમે એમને કીધું કે તમે હવનમાં હાડકા ના નાખશો. દૂર દૂરથી ખેડૂતો આવ્યા છે, તાલુકા જિલ્લાથી ખેડૂતો આવ્યા છે, અને હવનમાં હાડકા નાખીને કઈ તમારું પામવાનું નથી. બધા જાણી ગયા છે કે તમે કોની ટીમ છો અને કઈ છો, બરાબર. ખાસ જે રીતના આજનું આયોજન હતું, શું મુદ્દાઓને લઈને આયોજન કરવામાં આવ્યું ને શું નક્કી થયું આજે સભા હતી તેમાં? મુદ્દો એ જ હતો વીજના થાંભલાનો. તમે સભાની અંદર જોઈ શકો છો કે બેનર પણ એ લગાવ્યું છે. એ 5 મુદ્દા લગાવ્યા છે. એમાં કોઈ કોંગ્રેસનું બેનર હતું જ નહીં. આગળની રણનીતિ 30 તારીખે તાલુકાએ જિલ્લે ચક્કાજામ કરવાની રણનીતિ છે. જો આગેવાન તો હું આગેવાન છું, મને પૂછે તો બીજા ખેડૂતોને પણ ચક્કાજામ કરવાનું કહી દીધું છે કે ચક્કાજામ આખા ગુજરાતની અંદર તાલુકા જિલ્લે થશે. એના માટે કારણ કે આજે રેલીનું તો આયોજન કર્યું જ હતું પ્રશ્નમાં, તો પછી ચક્કાજામની જરૂર છે? આ રેલી હતી અલ્ટિમેટમ આપવાની કે ભાઈ હવે પછી તમે આગળ નહીં કહી અમને જો જવાબ આપો તો હવે પછી 30 તારીખે ચક્કાજામ થશે. આ સરકાર તો આંકડી અને તૈયારી છે, ઉભરી નથી. બોલે છે તો બહુ કે ભાઈ થઈ જશે, કરશું, કરવાના છે, પણ 2 અલ્ટિમેટ આપવું જરૂરી હતા. એટલે બીજું અલ્ટિમેટ આપવું. એટલે જે રીતે જોઈ શકાય છે, જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે સરકારને અલ્ટિમેટમ અમે આપ્યું છે, આગામી થોડા દિવસોમાં આ તમામ મુદ્દાઓ છે તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને સરકાર રજૂઆતો સાંભળે તેવું તેમનું કહેવું છે. અત્યારે દ્રશ્યો છે તે આપણે બતાવીશ કે તમામ જે પોલીસના અધિકારીઓ છે તે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે અને હવે શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે આ સભા પણ પૂરી થઈ છે ત્યારે તમામ જે ખેડૂતો છે તે પણ જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે ત્યાં પરત ફરી રહ્યા છે. જી મૌલિક, જોડાયેલા રહેશો. આયુષી યાજ્ઞિક પણ અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે. આયુષી, શું સ્થિતિ છે? કારણ કે ખેડૂતોનું નિવેદન સામે આવી રહ્યા છે, કોઈ પક્ષ સાથે અમારે જવાની કે જોડાવાની જરૂર નથી, અમે સક્ષમ છીએ વિરોધ કરવા માટે. અને અત્યારે જ્યારે ખેડૂત સાથે વાત કરવામાં આવી તો તેમણે એવું કહ્યું છે કે આ માત્ર ટ્રેલર હતું, હજી આગળ જો માનવામાં નહીં આવે તો તાલુકે જિલ્લે ફરવામાં આવશે અને ચક્કાજામ ફરી કરવામાં આવશે. આ ખાલી અલ્ટિમેટમ હતું, પણ આખરે જે ગાંધીનગર જવાની જગ્યા છે ત્યાં જવાની મંજૂરી મળી ન હતી અને આગળ નીકળી રહ્યા છે. અત્યારે હાલની સ્થિતિને શું વિગતો મળી રહી છે? ખુશાલી, જે રીતે વહેલી સવારથી જ ખેડૂતો છે કે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે આવી પહોંચ્યા હતા અને જ્યાં તેમણે જે એકત્રિત થઈને જે રેલી છે તેની શરૂઆત કરી હતી. આ ટ્રેક્ટર રેલી કે જે ગાંધીનગર સુધી જવાની હતી, જો કે તેમની મંજૂરી માત્ર ને માત્ર ઓગણજની સભા સ્થળ સુધી મળી હતી. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે આખા માર્ગો પર ખડકી દેવામાં આવ્યો હતો, જેથી કરીને જ્યાં સુધી મંજૂરી મળી છે ત્યાં જ સુધી આ ખેડૂતો છે તે પોતાની રેલી લઈને જઈ શકે. ત્યારે દરેક ચેકપોઈન્ટ જેટલા પણ છે કે જે જગ્યાએથી ગાંધીનગર તરફ જવાના માર્ગો છે તમામ પર આ પ્રકારે પોલીસ બંદોબસ્ત છે તે સજ્જ કરી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસની સમજાવટ બાદ ખેડૂતો માની પણ ગયા હતા અને માત્ર ને માત્ર તેઓ જે સભા સ્થળ છે ત્યાં સુધી ગયા હતા અને સભા જે છે હવે પૂર્ણ થઈ ચૂકી છે. ધીરે ધીરે ટ્રેક્ટરો લઈને જે ખેડૂતો આવ્યા હતા તે પરત પણ ફરી રહ્યા છે. જે રીતે આ જે આંદોલન જે કરવામાં આવ્યું હતું તેમાં કોંગ્રેસનો ટેકો હતો. કોંગ્રેસના જે આગેવાનો જે છે, નેતાઓ છે તે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જો કે ક્યાંક એવું પણ જોવા મળ્યું હતું કે કોંગ્રેસનો જ વિરોધ થતો હોય, કારણ કે ખેડૂતો ગાંધીનગર જવાની જીદ સાથે આવ્યા હતા. તેની સામે આ જ જે નેતાઓ જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સભા સ્થળ પર તેમને આગામી રણનીતિ છે તેની જે ખેડૂતોને એકત્રિત કરીને ચર્ચા કરવામાં આવશે. જો કે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે આગામી 30મી જૂન સુધી તેમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સરકારને. જો 30મી જૂન સુધી તેમની આ માંગ છે વીજપોલ નીતિ નહીં સ્વીકારવામાં આવે, જે અલગ અલગ મુદ્દાઓ છે, ખાતર ના હોય, બિયારણ ના હોય, સાથે જ વીજપોલ કે જે પોતાના ખેતરમાં લગાવવા માટે તેઓ
વળતરની યોગ્ય માંગ કરી રહ્યા છે. તે નહીં સ્વીકારવામાં આવે તો આગામી 30મી જૂને તેઓ ચક્કાજામ કરશે, રસ્તે ઉતરશે અને રસ્તા રોકીને આંદોલન કરશે. આ માત્ર ટ્રેક્ટર રેલી મારફતે તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું તેવું પણ કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું. એટલે કે આ જે આખી સભા છે તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત આખા રૂટ પર જોવા મળી રહ્યો હતો અને કેટલાક ખેડૂતો કે જે ગાંધીનગર જવા માંગતા હતા તેમને પોલીસની સમજાવટ બાદ તેઓને પરત પણ મોકલવામાં આવ્યા હતા. જો કે હાલ જે માહોલ છે ખૂબ શાંત છે અને સભા પણ પૂર્ણ થઈ ચૂકી છે અને ખેડૂતો હવે રવાના થઈ રહ્યા છે. જી આયુષ અને મોલિકા બંનેનો આભાર તમામ માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું. તો આંદોલનના કારણે સામાન્ય જનતાને તકલીફ પડી, પણ જો કે હવે આંદોલન પૂર્ણ થયું છે. ખેડૂતોના નિવેદન પણ સામે આવ્યા છે. ક્યાંક કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોનું જે આંદોલન છે અમુક લોકો કહી રહ્યા છે કે નિષ્ફળ ગયું છે, જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે અમારે કોઈ પક્ષની જરૂર નથી, અમે સક્ષમ છીએ અમારો અવાજ ઉઠાવવા માટે. અને આંદોલન કરી રહેલા જે ખેડૂતો છે ક્યાંક બે ફાંટામાં વહેંચાયા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી. ત્યારે કોંગ્રેસ ખેડૂતોનો હાથો બનાવીને ભ્રમિત કરવાનું કામ કરતી હોવાના ક્યાંક આક્ષેપ પણ થયા હતા. આંદોલનના કારણે સામાન્ય જનતાને હાલાકી પણ ભોગવવી પડી. કોંગ્રેસ પ્રેરિત આંદોલનને ખેડૂતોનો સાથ ન મળ્યો. આંદોલન કરી રહેલા ખેડૂતો બે ફાંટામાં વહેંચાયા. 1500 ટ્રેક્ટર આવશે તેવો ક્યાંક દાવો કરાયો હતો અને તે દાવો ક્યાંક હવે પોકળ પણ સાબિત થયો છે. ખેડૂત આંદોલન બે ફાટામાં વહેંચાયું હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. બસ એક જ માંગ, તેમની જે માંગ સંતોષવામાં નહીં આવે તો આગળ જતા હજી પણ તાલુકે જિલ્લે ચક્કાજામ કરશે. અને એક બાદ એક નિવેદન પણ સામે આવ્યા હતા. આંદોલનના કારણે સામાન્ય જનતાને પણ હાલાકી ભોગવવી પડી હતી. કોંગ્રેસ પ્રેરિત આંદોલનને ખેડૂતોનો સાથ નથી મળ્યો. એક તરફ ઓગણેજ સુધી જવાની તેઓને મંજૂરી મળી હતી. ઓગણેજથી ગાંધીનગર તેમને આગળ જવા દીધા ન હતા, મંજૂરી ન હતી. અમુક ખેડૂતોને સમજાવવામાં આવ્યા, ખેડૂતો સમજ્યા અને આંદોલન પૂર્ણ થયું છે. આંદોલનના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી. આપને જણાવી દઈએ કોંગ્રેસના હાથને ખેડૂતોનો સાથ ક્યાંક ન મળ્યો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા અને આખરે આંદોલન પૂર્ણ થયું. ખેડૂતોએ સરકારને આપી 11 દિવસ સુધીની તમામ જે રસ્તા રોકો આંદોલન છે તેની વાત. 30મી જૂને ચક્કાજામ કરવામાં આવશે તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે. ખેડૂતોએ સરકારને 11 દિવસની મુદત આપી હોવાની વાત સામે આવી છે. 11 દિવસ સુધી તમામ જિલ્લામાં રસ્તા રોકો આંદોલન થશે. 30મી જૂને ચક્કાજામ કરવામાં આવશે. આપને જણાવી દઈએ સમાચાર. ખેડૂતોએ સરકારને આખરે 11 દિવસની જે મુદત આપી છે, 11 દિવસ સુધી તમામ જિલ્લામાં રસ્તા રોકો આંદોલન થશે.